मित्रों, जीपीएससी कॉर्नर में हूँ नरेश ठाकर आपનું स्वागत करूँ छूँ। मित्रों, भारत में आर्योનું आगमन लेक्चर सीरीज चालू रही है અને આજે આપણે ભારતમાં આર્યોના આગમનના ભાગ 3 વિશેની ચર્ચા કરીશું। તો હવે અગાઉના બે લેક્ચરમાં મેં આપણે વાત કરી કે ભાઈ આર્યોનું જ્યારે આગમન થાય છે તો આર્યો જે છે એ સપ્ત સિંધુ એટલે કે 7 નદીઓનો જે પ્રદેશ છે એ નદીના આજુબાજુ પોતાનું આધિપત્ય જમાવે છે અને આખો જે ઉત્તર ભારત છે એ આખું ઉત્તર ભારત આર્યોના આધિપત્ય હેઠળ આવે છે અને એ જે આખો ઉત્તર ભારતનો ભાગ છે એને આર્યાવ્રત તરીકે પણ ઓળખાય છે અને આર્યોના આવ્યા પછી આપણને ઘણું બધું સાહિત્ય પણ પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે અહીંયા આર્યોના સમયની જે ખાસ કરીને નદીઓ હતી એ નદીઓના હાલના જે નામ છે એ એનાથી બદલાઈ ગયા છે। તો આર્યોના સાહિત્યમાં જે નદીઓનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે તો એ નદીઓ કયા કયા નામથી એ સમયે ઓળખાતી હતી એના વારંવાર જોડકા આપણને પરીક્ષાના અંદર પૂછાય છે। તો આ પરીક્ષાના પ્રશ્નોને અનુલક્ષી આપણે આજે આ જોડકા વિશેની અને આ નદીઓના જૂના તથા નવા નામ વિશેની ચર્ચા કરીએ, જે આપણી લેક્ચર સિરીઝનો આ ભારતમાં આર્યોનું આગમનનો ભાગ 3 છે એને આપણે આગળ વધારીએ। તો અહીંયા જોઈએ કે ભાઈ નદીઓ હતી એ નદીઓ જૂનામાં કયું નામ હતું અને નવામાં કયું નામ હતું। તો સપ્તસિંધુના પ્રદેશમાં કુલ 7 નદીઓનો સમાવેશ થતો હતો, જેમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, સતલુજ, વ્યાસ અને સરસ્વતી નદીઓનો સમાવેશ થાય છે। મિત્રો, જે સરસ્વતી નદી હતી ને એ ખાસ કરીને અદૃશ્ય નદી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જેનો પ્રવાહ છે એ જમીનના અંદર ચાલતો હતો, ઉપર નહોતો ચાલતો। તો એ સરસ્વતી નદી અદૃશ્ય નદી તરીકે ઓળખાય છે। અને જે પ્રયાગરાજ છે, પ્રયાગરાજમાં જે મિલન થાય છે નદીઓનું, તો જે સંગમ થાય છે એ સંગમના અંદર જે સરસ્વતી ભૂગર્ભમાંથી પછી બહાર આવે છે અને ત્યાં ગંગા, જમના અને સરસ્વતી 3નો સંગમ થાય છે પ્રયાગરાજમાં, અલ્હાબાદ પાસે। તો અહીંયા જે જૂનું નામ શું હતું નદીઓનું અને નવું નામ શું હતું એ આપણે જોઈએ। તો મિત્રો જુઓ, જે અત્યારનું જે સિંધુ નદી છે એ સિંધુ નદીને આપણે સિંધુ તરીકે ઓળખીએ છીએ, પણ જૈન અવેસ્તા અને બીજા જે ગ્રંથો છે એના અંદર આ સિંધુ છે એને ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતી હતી। સિંધુને ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતી હતી। મેં અગાઉ વાત કરી કે ઇન્ડસ અને ઇન્ડસના આજુબાજુ જે પ્રજા વસતી હતી એ ઇન્ડિયન્સ તરીકે ઓળખાઈ અને ખાસ કરીને સિંધુ એટલે કે જૈન અવેસ્તાના અંદર શની જગ્યાએ હ શબ્દ વપરાતો હતો, એટલે આ નદીને હિન્દુ તરીકે ઓળખતા હતા અને હિન્દુના આજુબાજુ જે પ્રજાએ વસવાટ કર્યો એ હિન્દુ, એટલે અહીંયા હિન્દુ એવું શબ્દ પ્રચલિત બન્યો। આમ હિન્દુ એક ધર્મ નથી પણ હિન્દુ એક સંસ્કૃતિ છે, એ આપણે ખાસ યાદ રાખશું। ત્યારબાદ જેલમ, તો જેલમ નદી છે એ મિત્રો વિતસ્તા તરીકે ઓળખાતી હતી। જેલમ નદી શું તરીકે ઓળખાતી હતી? વિતસ્તા। જેલમનું જૂનું નામ હતું વિતસ્તા। આ જેલમ નદીના કિનારે પોરસનું યુદ્ધ થાય છે તો એને વિતસ્તાના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, સાથે સાથે હાઇડસના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે। હાઇડસ કારણ કે ગ્રીક લોકો આ વિતસ્તા નદીને હાઇડસ તરીકે ઓળખતા હતા, એટલે પોરસ અને સિકંદરનું જે યુદ્ધ થાય છે એને હાઇડસના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, એને વિતસ્તાના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, એને જેલમ નદીના કિનારે થયેલ યુદ્ધ તરીકે પણ ઓળખાય છે। આપણે જ્યારે સિકંદરની વાત કરીશું, ભારતમાં સિકંદરનું આગમન, તો એના અંદર આપણે ખાસ પોરસ અને સિકંદરની લડાઈ વિશેની પણ વાત કરીશું। એના પછીની જે નદી છે મિત્રો એ છે ચિનાબ, અને ચિનાબ નદીનું જૂનું નામ હતું અશ્કિની। પુરાણોમાં જે નામ બતાવવામાં આવેલું છે અથવા તો ઉપનિષદોના અંદર જે નામ છે એ છે અશ્કિની। અશ્કિની તરીકે આ ચિનાબ નદી ઓળખવામાં આવતી હતી। મિત્રો, સામે છે ગંડક નદી। અત્યારે જે આપણે ગંડક નદીને ગંડક તરીકે ઓળખીએ છીએ એનું જૂનું નામ હતું સદાનીરા। આ નદી સદાનીરા તરીકે ઓળખાતી હતી। એના પછી કાબુલ, તો જે કાબુલ નદી છે એ કુંભા તરીકે ઓળખાતી હતી। કાબુલ નદી કુંભા તરીકે ઓળખાતી હતી। પછી ઘગ્ધર, તો ઘગ્ધર નદી છે એ દ્વિસદ્રતી તરીકે ઓળખાતી હતી। ઘગ્ધર નદી છે એ દ્વિસદ્રતી તરીકે ઓળખાતી હતી। મિત્રો, આ વારંવાર જોડકાઓ પૂછાય છે, તો આ જોડકાઓ આપણે ખાસ યાદ રાખવા જરૂરી છે। પરીક્ષાના અંદર એવું પૂછી નાખે કે ભાઈ આ જૂનું નામ છે ને નવું નામ છે ને તમે જોડો। ત્યારબાદ રાવી નદીની વાત કરીએ તો રાવી નદી છે એ પુરુષણી નદી તરીકે ઓળખાતી હતી। રાવી નદી પુરુષની નદી તરીકે ઓળખાતી હતી। રાવી નદીના જ કિનારે દયારામ સાહનીએ હડપ્પા નગરની શોધ કરી ઈસવીસન 1921માં રાવી નદીના કિનારે હડપ્પા નગરની શોધ દયારામ સાહનીએ કરી। આ રાવી નદી છે એ પુરુષની નદી તરીકે ઓળખાતી હતી અને એટલા માટે એના કિનારા પર એક
એક નગર વસ્યું હતું. એ નગરનું નામ હતું, એ નગરનું નામ શું હતું મિત્ર? કોઈને યાદ છે? એ નગરનું નામ હતું પુરુષપુર. પુરુષપુર નગર હતું, પુરુષપુર. અને આ પુરુષપુર છે એ હાલમાં પાકિસ્તાનમાં છે, જે પેશાવર તરીકે ઓળખાય છે. એટલે અત્યારનું જે પેશાવર છે એ એક સમયનું પુરુષપુર હતું અને જે રાવી નદીના કિનારા પર આવેલું છે. ત્યારબાદ વ્યાસ નદીની વાત કરીએ તો વ્યાસ નદી છે એનું જૂનું નામ છે બિપાશા. એનું જૂનું નામ શું હતું મિત્રો? બિપાશા. આ વ્યાસ નદીના કિનારેથી સિકંદર છે એ પાછો ફરે છે. એટલે કે જે ભારત તરફની એની કૂચ છે અહીંયા વ્યાસ નદીના કિનારા સુધી આવી અને પછી પરત એ પોતાના દેશ ગ્રીકમાં જાય છે. એ વ્યાસ નદી સુધી અહીંયા આવે છે. તો વ્યાસ નદીનું જૂનું નામ છે બિપાશા. ત્યારબાદ સતલુજ, તો સતલુજનું જૂનું નામ છે સતુદ્રી. સતલુજનું જૂનું નામ શું પ્રાપ્ત થાય છે મિત્રો? આપણને સતુદ્રી નામ પ્રાપ્ત થાય છે. આ જોડકા આપણે ખાસ યાદ રાખીશું. તો ઋગ્વેદમાં સૌથી વધુ કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું જો પૂછવામાં આવે તો ઋગ્વેદમાં સૌથી વધુ સિંધુ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સિંધુ નદીનો. બીજું કે આર્યોના લોકપ્રિય દેવતા ઇન્દ્ર હતા. મિત્રો આવું કઈ રીતે આપણને ખબર પડે કે આર્યોના લોકપ્રિય દેવતા હતા? એ ઇન્દ્ર કેમ હતા? કારણ કે ઋગ્વેદમાં સૌથી વધુ, જો આર્યોના લોકપ્રિય દેવતા ઇન્દ્ર હતા અને ઋગ્વેદમાં સૌથી વધુ વખત ઇન્દ્રના નામનો ઉલ્લેખ જોવા મળે છે. એક પ્રસંગ તમને બધાને યાદ હશે મહાભારતનો, જેમાં ગોકુળનો એક પ્રસંગ છે અને ગોકુળના અંદર જ્યારે ગોકુળવાસીઓ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે, વરસાદ થતો નથી અને વરસાદ નથી થતો કારણ કે ઇન્દ્ર છે એ મેઘનો રાજા છે, વરસાદનો રાજા છે ઇન્દ્ર. તો ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું અને એ યજ્ઞ માટે પ્રજા પર, ગોકુળની પ્રજા હતી એના પર વધારાનો વિશેષ કર લગાડવામાં આવ્યો હતો. અને જેનો વિરોધ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ વિરોધ કર્યો હતો અને વિશેષ કર આપવાની ના પાડી હતી અને લોકોને પણ એવું કહ્યું હતું કે તમારે કોઈ જ કર આપવાની જરૂર નથી. અને આના કારણે ઇન્દ્ર હતા એ કોપાયમાન થયા હતા અને જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા ત્યારે એમને અતિવૃષ્ટિ કરી હતી. એટલે કે ખૂબ બધો વરસાદ ત્યાં ગોકુળના અંદર વરસાવ્યો હતો, જેની કારણે પ્રજાના ઝૂંપડા છાપડા બધું તણાવવા લાગ્યું હતું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગ આપણને દર્શાવે છે કે એ સમયગાળાના અંદર ઇન્દ્રનું ખાસ વિશેષ મહત્ત્વ રહ્યું છે. આર્યોના સમયગાળાના અંદર ઇન્દ્રો એ લોકપ્રિય દેવતા હતા અને ત્યારબાદ વરુણનો નંબર આવતો હતો અને ત્યારબાદ અગ્નિ. આમ એક પછી એક લોકપ્રિયતામાં નંબર હતો. સૌથી વધુ વિશેષ જે લોકપ્રિય દેવતા હતા એ ઇન્દ્ર હતા. ઋગ્વેદમાં ગંગા નદીનો એકવાર અને યમુના નદીનો 3 વાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી વધુ વખત સિંધુ નદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ જોઈએ તો ઋગ્વેદમાં વેપારી માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? પણી. વેપારી માટે પણી શબ્દ વાપરવામાં આવતો હતો અથવા તો પણી શબ્દ વાપરવામાં આવેલ છે. ઇન્દ્ર પછીના દેવતામાં વરુણ દેવનું સ્થાન હતું, જે નદી તળાવોના દેવતા હતા. ઇન્દ્ર પછીના જે દેવતા હતા એ વરુણ દેવનું સ્થાન હતું. આર્યોનો સમાજ એ પિતૃ પ્રધાન હતો. આપણે અગાઉ પણ વાત થઈ ગઈ કે આર્યનો સમાજ છે એ આખો જે સમાજ હતો એ પિતૃ પ્રધાન સમાજ હતો. તો માતૃપ્રધાન સમાજ કયો હતો? તો હડપ્પીય સભ્યતાના લોકોનો જે સમાજ રહ્યો હતો એ માતૃપ્રધાન સમાજ રહ્યો હતો. આર્યો એ મૂર્તિ પૂજામાં માનતા નહોતા. મિત્રો ખાસ યાદ રાખજો, આર્યો છે એ મૂર્તિ પૂજામાં માનતા ન હતા, પરંતુ તે કુદરતના શુદ્ધ સ્વરૂપ જેવા કે અગ્નિ, વાયુ, આકાશ, જળ, સૂર્ય, ચંદ્ર વગેરેની પૂજા કરતા હતા. ઇન શોર્ટ, આર્યોને જે પોતાની નજર સમક્ષ દેખાતું હતું, જે તે અનુભવતા હતા, તે જ પ્રકૃતિના જે પાર્ટ્સ હતા એને એ દેવતા તરીકે માનતા હતા અને તેની પૂજા આર્યો વિશિષ્ટ પ્રમાણમાં કરતા હતા. અને આ આર્યોની મોટી ખાસિયત હતી. ગાયોના ધણ રાખતા હતા, પશુપાલન કરતા હતા અને મૂર્તિ પૂજામાં માનતા ન હતા. સમાજ હતો એ પિતૃપ્રધાન હતો અને સાથે સાથે કુદરતના શુદ્ધ સ્વરૂપની પૂજા કરતા હતા. આ આર્યોની વિશિષ્ટતા હતી. તો મિત્રો, આપણને આર્યો વિશે ઘણી બધી માહિતી મળી છે અને વિડીયો પછી લાંબો ન થાય એટલા માટે પછીનો જે સેશન છે એ પાર્ટ 4માં એટલે કે ભાગ 4માં આપણે રાખીશું. તો થેન્ક્સ ફોર વોચિંગ. હું આશા રાખું છું કે આ વિડીયો આપણને પસંદ આવતા હશે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું ઘણી બધી બાબતોને અંદર આવરી લઉં છું. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને ભણજો, કારણ કે આ જે સમયગાળો છે એ તમારા માટે ખૂબ અગત્યનો છે. કદાચ આ લોકડાઉન ખુલશે એના પછી સરકાર નવી જાહેરાતો કરશે
અને લોકડાઉન ખુલ્યા પછી ઘણી બધી એવી પરીક્ષાઓ જે બાકી છે લેવાની એ પણ લેવાશે. તો કન્ટિન્યુઅસલી તમારું ધ્યાન ભણવામાં રાખજો અને ખૂબ સફળ થાઓ. થેન્ક યુ વેરી મચ.